પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પછી જ આંખ બંધ કરવાની છે. ભણાવી દીધું છે, તમે જે નોટ્સ બનાવી છે એ એકવાર રીડ કરવાની છે અને પછી સુવાનું છે. સમજાય છે? એકવાર રિવાઇઝ આજે કરાવી દઉં છું. કંજક્શનનો મતલબ એમ થાય કે સંયોજક, અને સંયોજકનો મતલબ એમ થાય કે જે બે વાક્યને જોડે ને એને સંયોજક કહેવાય. બે સેન્ટેન્સ હોય કે જેઠાલાલ ઇઝ ઈટિંગ જલેબી ફાફડા અને એની બાજુમાં બેઠા બેઠા તારકભાઈ તે જલેબી ફાફડા જમી રહ્યા હોય. Then we should write like this કે જેઠાલાલ and तारक मेहता are eating जलेबी फाफड़ा. क्या कहा हमने आपने गौर से सुना? जेठालाल is eating जलेबी फाफड़ा. तारक भाई is also eating जलेबी फाफड़ा. Then we should say like this: जेठालाल and तारक भाई are eating जलेबी फाफड़ा. हाँ, હું તારક મહેતા ખવડાવી દે તમને. કોન્સેપ્ટ ક્લિયર થાય હે ને? તો આ બધા કંજક્શન છે. આ સેન્ટેન્સમાં મેં એન્ડ નામનું કંજક્શન લગાડ્યું કે જેઠાલાલ અને તારક મહેતા ભાઈ જલેબી ફાફડા જમાય છે. તો આવા એન્ડ જેવા બાકી કેટલા બધા સંયોજકો છે કે જે આપણા સિલેબસમાં છે. એમાં અહીંયા લખેલા છે ધો, અલધો, પછી આપણે ભણવાના છીએ બટ, યેટ, સ્ટીલ, પછી ભણવાના છીએ ઇફ, અનલેસ, પછી વેન અને વાઇલ, પછી ઓર, આઈધર ઓર, નાઈધર નોર. આમાંથી કદાચ અમુક શબ્દોને તમે જાણતા હશો અને અમુક શબ્દો નહીં જાણતા હોય. જે કોઈ પણ બધા શબ્દો છે એને આપણે ભણવાના છે. આ છે, આ છે. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. ધ્યાન આપજો. સૌથી પહેલો આપણો આજનો વર્ડ છે એ શું છે? ધો અને અલધો. હું એક સવાલ તમને પૂછું. ચિંટુડો, ચિંટુડો બહુ ફાસ્ટ દોડ્યો પણ એ રેસ હારી ગયો. ચિંટુડો બહુ ફાસ્ટ દોડ્યો પણ એ મેસેજ હારી ગયો. હા હા, કોઈ વાંધો નહીં. પાછો લેક્ચર સ્ટાર્ટ કર્યો તો તુષારભાઈ, લાસ્ટ લેક્ચર બોલતો તો પૂરો થઈ ગયો તો ને? મેં પાછો લેક્ચર સ્ટાર્ટ કર્યો તો પાછો જોઈન કરવાનો, એમ પૂરો થઈ જાય ને તો હું ફરીવાર લેક્ચર સ્ટાર્ટ કરતો હોય. બરાબર છે? હા, આજે ચિંટુ આવ્યો. તમે સાંભળો ને ચિંટુને લાસ્ટ લેક્ચર ને ઘડીક સાઈડમાં મૂકો. ચિંટુડો ફાસ્ટ દોડ્યો ને રેસ હારી ગયો. સાહેબ ચિંટુ દોડ્યો હોય તે જીતવો જોવે, નકર ઉઆ કરે. એટલે વાત સાચી ને? ચિંટુ જો ફૂલ દોડ્યો હોય તે જીતવો જોવે, પણ સાહેબ ચિંટુ ફૂલ દોડ્યો. પેલા તમે મસ્ત ઊંચું એનું શેર માર્કેટમાં ભાવ લઈ ગયા. ચિંટુ ફૂલ દોડ્યો પછી કીધું કે હારી ગયો. તો આવા જે બધા વાક્યો છે એને વિરોધાભાસ કહેવાય. હું હજી એક એક્ઝામ્પલ આપું તમને. એમ કહું કે મેં ખૂબ વાંચ્યું ભાઈ, મેં ખૂબ વાંચ્યું, તો એ ટેસ્ટમાં ખરાબ માર્ક આવ્યા. આને વિરોધાભાસ કહેવાય. હજી ન સમજાણું? હું એમ કહું મેં કાંઈ ન વાંચ્યું, મારે 90% આવ્યા, આને વિરોધાભાસ કહેવાય. મેં કાંઈ ન વાંચ્યું, મારે 90% આવ્યા, તો આમથી ને આમ હોય કે આમથી ને આમ હોય, આ બધો વિરોધાભાસ છે. એક સાઈડ બહુ પોઝિટિવ હોય, થપ દે નેગેટિવ, અથવા બહુ નેગેટિવ હોય, कुछ भी नहीं पढ़ा था फिर भी 90% आ गए. સમજાય? તો આ બધા સેન્ટેન્સ વિરોધાભાસ વાળા કહેવાય. અને જ્યારે 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 વિરોધાભાસ વાળા સેન્ટેન્સ આવે ત્યારે અહીંયા લિસ્ટ લખી દઉં ને, એ તમને યાદ હોવું જોઈએ, કંઠસ્થ હોવું જોઈએ. ગઈકાલે આપણે લખ્યું પણ હતું, ફરીવાર લખીએ છીએ કેમ કે ગઈકાલે કઈ કંજક્શન ડીપમાં નહોતા ભણતા, કોન્સેપ્ટ હતો. વિરોધાભાસ દેખાડતા શબ્દ અહીંયા લખી દઉં. એક તો આ બે ભાઈઓ, શું નામ છે ભાઈ ભાઈઓનું? ધો અને અલધો. ધો, અલધો, આ વિરોધાભાસ દેખાડે. ઓકે, બાકી ઘણા બધા આવે છે પણ એ તમારા સિલેબસમાં નથી એટલે નથી લખાવતો. ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એ તમારા સિલેબસમાં નહીં હે. ઓકે, ધો છે, અલધો છે, પછી શબ્દો છે બટ, યેટ અને સ્ટીલ. આ 5 શબ્દ તમારા સિલેબસમાં છે. આ 5 શબ્દ શું દેખાડે ભાઈ? વિરોધાભાસ દેખાડે. યાદ રહેશે? ધો, અલધો, બટ, યેટ, સ્ટીલ, આ હંધાઈ શું દેખાડે? વિરોધાભાસ. સાહેબ ક્યારે દેખાડે? જ્યારે નવરા હોય ત્યારે. ના, કીધું ને ક્યારે દેખાડે? ફૂલ આમ, ફૂલ આમ, ફૂલ આમ, ફૂલ આમ. સમજાય મારી લેંગ્વેજ કે નથી સમજાતી? હે ને? આ બધા વિરોધાભાસ દેખાડે. હું એક એવું સેન્ટેન્સ લખું કે જેમાં વિરોધાભાસ હોય તો તમને આઈડિયા આવે કે હા સાહેબ તમે આમાં ધો વાપર્યું તો બરાબર વાપર્યું, તમે આમાં અલધો વાપર્યું તો બરાબર વાપર્યું. બટ યેટ સ્ટીલ ક્યારે વાપરશું? જ્યારે આ પેજમાં આવશું અને બટ યેટ સ્ટીલ ભણતા હશું તઈ વાપરશું. ડન હે? ચલા, હું એક સેન્ટેન્સ લખું કે ધો ચિંટુ રેન ફાસ્ટ. ધો ચિંટુ રેન ફાસ્ટ મતલબ ચિંટુ ફાસ્ટ દોડ્યો, એમ છતાં આ ધો અને અલધોનું ગુજરાતી શું થાય એ તો કયો સાહેબ?
કીધું તો ખરા. છતાં, એમ છતાં, છતાં અથવા એમ છતાં, છતાં અથવા એમ છતાં. ચિંટુ ખૂબ ફાસ્ટ દોડ્યો છતાં, ચિંટુ ખૂબ ફાસ્ટ દોડ્યો એમ છતાં શું થયું? રેસ હારી ગયો. હી લોસ્ટ ધ રેસ. હી લોસ્ટ ધ રેસ. એ રેસ હાર ગયા. એ રેસ હારી ગયો. રેસ અહીંયા લખી દો તો થોડુંક દેખાય. હી લોસ્ટ ધ રેસ. એ રેસ હારી ગયો. ચિંટુ ફૂલ ફાસ્ટ દોડ્યો એ છતાં એ રેસ હારી ગયો. વિરોધાભાસ છે કે નથી? હા સાહેબ, ફાસ્ટ દોડ્યો જીતવો જોવે, તમે હરાઈ દીધો. વિરોધાભાસ છે તો વિરોધાભાસ હોય તો ધો અલધો વપરાય? વપરાય. સાહેબ અલધો ક્યારે વપરાય? દીકરા, જ્યાં ધો લખો ને ત્યાં અલધો એ લખી શકો. જ્યાં ધો લખો ત્યાં અલધો પણ લખી શકો. કોઈ ના પાડે તો હમ યહાં पे खड़े हैं बैठे हैं, તમારે હારવાર શું. ओके, जिधर जिधर धो लिख सकते हो उधर उधर आपके लेवल पे स्टैंडर्ड 9 के लेवल पे आप अल्दो भी लिख सकते हो. मतलब આ સેન્ટેન્સ ને હું આમ પણ રીડ કરી શકું. અલ્ધો ચિંટુ રેન ફાસ્ટ હી લોસ્ટ ધ રેસ. આ સેન્ટેન્સ કેટલાને સમજમાં આવ્યું? આ સેન્ટેન્સ કેટલાને સમજાણું? ચલો કયો જોઈએ મને એકવાર. सर व्हाट इज बिकॉज? बिकॉज એટલે કારણ કે बच्चा. जो बाकी બધા बच्चा आपको आंसर दे रहे हैं, समझ में आ रही है बच्चा? આજે જીમિલ પટેલ લેપટોપ નામનો સ્ટુડન્ટ છે, એ આટલા બધા દંડ ના મોકલો દીકરા. તમારે કમેન્ટ ફેરવતા ફેરવતા તમારો હાથ દુખી જાય. आप चाहते हो कि सर का हाथ दुख जाए और वो लिख ना सके और वो लेक्चर ले ना सके और आपकी छुट्टी अभी के अभी हो जाए? क्या आप चाहते हो लैपटॉप वाले भैया? हैं तो फिर इतने सारे दंड 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 ना लिखो. एक दंड में हम समझ जाते हैं पाजी. हाँ, समझदार हो तो પછી સમજાવો ધ્યાન આપો. મેં કીધું કે ધો ચિંટુ રેન ફાસ્ટ. ચિંટુ રેન ફાસ્ટ. જો આ રેન કેમ લખ્યું સાહેબ? રન એટલે દોડવું ન થાય? રન એટલે દોડવું થાય, પણ ચિંટુ પેલા દોડ્યો હોય તો પેલા જીતો ખાયરો હોય ને. બધી પેલાની વાતો હોય તો આપણને રિઝલ્ટ ખબર હોય ને કે જીતો ખાયરો. સો બધી પેલાની વાત છે. તો રન એટલે અત્યારે દોડે છે, પણ પેલા દોડ્યો એટલે ભૂતકાળમાં રનનું રેન થાય. તો મેં અહીંયા રેન લખ્યું છે. કઈ દિક્કત? નો દિક્કત સાહેબ. ધો ચિંટુ રેન ફાસ્ટ. ચિંટુ ફાસ્ટ દોડ્યો છતાં. આ શું કે છે? છતાં કે છે. છતાં અથવા એમ છતાં. છતાં હી લોસ્ટ ધ રેસ. એ રેસ તો હારી ગયો. હાય ફ્રેન્ડ્સ, કોણ છે આ? હે ભણવામાં ધ્યાન આપો ને માય ડિયર ફ્રેન્ડ. ચિંટુ ફૂલ ફાસ્ટ દોડ્યો છતાં રેસ હારી. હવે આ સેન્ટેન્સ ને હું ચાહું ને તો બીજી રીતે લખી શકું. કઈ બીજી રીતે? આ જ વાક્યને બીજી રીતે લખી શકાય. બરોબર છે? બીજી રીતે લખી શકાય આ પેનથી. ચલો ધ્યાન આપજો. આ જ સેન્ટેન્સ ને બીજી રીતે હું લખીને દેખાડું તમને, લાઈવ દેખાડું. ધ્યાન આપજો. ચલો આને આપણે સેજ જવા દઈએ આઘું પાછું. આને આપણે જવા દઈએ જરીક આઘું પાછું, સો ધેટ આપણને નડે નહીં, અને કરી દઈએ જરીક નાનું. ક્યાં જવા દેવું આને? અહીંયા જવા દો ખૂણામાં. નડશે? કોઈ નહીં નડે. ચલો એક સેન્ટેન્સ હજી પણ આનું આ જ સેન્ટેન્સનું ટ્રાન્સફોર્મેશન, કે આને બીજી કઈ રીતે લખી શકાય. આય સાચું છે અને આય સાચું છે. આને બીજી કઈ રીતે લખી શકાય? તો પેલા સેન્ટેન્સમાં ધો કે અલધો લખો, બે સાચું જ છે. તો મેં પેલા ધો કે અલધો શરૂઆતમાં લખ્યું, દેખાય તમને? પેલું ધો કે અલધો મેં ક્યાં રાખ્યું છે? શરૂઆતની અંદર રાખ્યું છે. સાહેબ આ ધો કે અલધો વચ્ચે લખવું હોય તો હા લખી શકો. ધો અલધો શરૂઆતમાં આવે ને ધો અલધો વાક્યની વચ્ચે આવે. અને વચ્ચે લાવવું હોય ને તો આ વાક્ય નંબર 1 અને આ વાક્ય નંબર 2, આ બે વાક્યને ઉલટ ફુલટ હેરાફેરી ગોલમાલ. સમજાય? આને આમ જવા દો, આને આમ જવા દો. તો હવે મારે ધો અલધો વચ્ચે લખવું છે, અહીંયા લખવું છે, અહીંયા લખવું છે. इधर मेरे को यहाँ पे लिखना है धो अल्धो. આમાંથી ગમે વચ્ચે લખવું છે. અહીંયાથી ને અહીંયા. તો આપણે આને પેલું લખવું પડશે. આ બીજું વાક્ય છે ને પેલું લખવું પડશે. હી લોસ્ટ ધ રેસ, એને પેલું લખવું. તો હી એટલે કોણ? ચિંટુ. પેલા તો શરૂઆતમાં તો હી નો લખાય, નામ લખવું પડે પેલા, તો ખબર પડે કે ઈ રેસ હાર્યો એટલે કોણ? ચિંટુ હાર્યો. તો પેલા હી ને બદલે ચિંટુ લોસ્ટ ધ રેસ. ચિંટુ લોસ્ટ ધ રેસ. સમજાણું મેં શું કર્યું? મેં આ વાક્ય અહીંયા લીધું જ ખાલી. હી એટલે ચિંટુ. આ હી જ છે. આવડું આ હી જ છે. હી આવડું આ હી જ છે, હે ને?
તો હી લોસ્ટ ધ રેસ, આ બીજું પેલા લખી નાખ્યું. હા સાહેબ, હવે તમારે વચ્ચે ધો કે અલધો મૂકવું છે ને અહીંયા, અને પછી આ પેલું વાક્ય ને, પછી પેલું વાક્ય ને. હાલો પેલા હવે આપણે ધો કે અલધો અહીંયા મૂકી દઈએ. તો હું અહીંયા લખીશ ધો અથવા અલધો માંથી જે કઈ લખું. મારે અલધો લખવું છે તોય સાચું, મારે ધો લખવું છે તોય સાચું. રેડી? હું મારી સિરીઝ કન્ટિન્યુ કરીશ. પેલા બીજું વાક્ય લખ્યું વચ્ચે લખવા હાટું, અને હવે હું પેલું વાક્ય ચિંટુ રેન ફાસ્ટ. તો ચિંટુ એટલે કોણ? હી. હવે તો એકવાર ચિંટુ આવે તો એકવાર હી આવે. તમે જો એકવાર ચિંટુ આવે તો બીજી વાર નામ ન આવે, હી કહી દેવાય. હી રેન ફાસ્ટ, હી રેન ફાસ્ટ. વાત પતી. ધ્યાનથી સેન્ટેન્સ જોવો અને મને કહો કે આ વાક્ય બે કેટલાને સમજાણું? કે યસ સર, ચિંટુ દોડ્યો, રેસ હારી ગયો, વિરોધાભાસ છે, વાત સાચી. ધો વચ્ચે મૂકી શકો, ધો સાઈડમાં ગમે ના મૂકી શકો. પેલા મૂકવું તો આમ નામ, વચ્ચે મૂકવું તો વાક્ય ઉલટ ફુલટ. આ સમજાણું? કોન્સેપ્ટ સમજાણો? મારામાં તાકાત છે ને એટલી તાકાત તમને એક સેન્ટેન્સ સમજાવવામાં નાખી દઉં છું. એટલે તમારે એટલું જ ફોકસ કરવાનું છે કે યસ સર, હું મારું પણ બેસ્ટ આપીશ એટલે સમજાય. ડન છે? શાબાશ. ચિંટુ રેન ફાસ્ટ ધો હી રન. શાબાશ. શું બનાવ્યું? ચિંટુ રેન ફાસ્ટ ધો હી લોસ ધ રેસ. આવું ના ચાલે, એવું ના ચાલે સાહેબ. આનું આ રેવા દેવી ના સીધું વચમાં લેવી એવું ન હાલે. આને આમ લ્યો છો તો આને આમ લેવું પડશે ને. ના ચાલે. તો હું કામ માથાકૂટ કરી કે ઊંધું છતું. નમસ્તે સરજી, નમસ્તે. તુભ્યમભાઈ, હજી એક એક્ઝામ્પલ કરાવું, હજી ધ્યાન આપી દો, હજી સમજાઈ જશે. ઇટ્સ ઓકે. ના, ઇટ્સ ઓકે. ધ્યાન આપો. કઈ વાંધો નહીં. ના સમજાણું તો સર હજી ઊભા છે ને, સર ક્યાંય વ્યા જાય તો મને કહેજો, હું અહીં ઊભો છું. ઓકે, એક સેન્ટેન્સ હજી લખીએ. હું એમ કહું કે નામ બોલો એકાદું. કોને લાવવા છે? નામ બોલો. એકાદું નામ બોલો. અમિતાભ બચ્ચન ને લઈ આવું? કોને લઈ આવું? તમને સમજાવવા હાટું ગમે ને લઈ આવું. કોને લઈ આવું? મોહન ને લઈ આવું, જેઠિયા લઈ આવું, ટપુ ને લઈ આવું? કોને લઈ આવું બોલો? આરુષ ને લઈ આવું, કમલ ને લઈ આવું? કોને લઈ આવું? જેઠિયો લઈ આવું, કોમલ ને લઈ આવું, સોનું લઈ આવું, મીનુ, કૃષ્ણ? કોને લઈ આવું? મને કાવ્ય છે એ કોઈ કારનું મને એવું કહે છે, આપણે એને લઈ નાખીએ. ચલો, બાકી બધા બીજાના નામ આપે છે. એ કે સાહેબ મને જ લઈ લો તમે. હાલો આપણે કાવ્ય ને લઈએ. તમે આ લખ્યું છે કે કાવ્ય, કાવ્ય ભાઈને આપણે શું કરાવશું? કાવ્યને આપણે શું કરાવશું? કાવ્યને આપણે ભણાવીએ. वो तो अपना स्टूडेंट है प्यारा है ना. सो मैं लखूं कि काव्य वर्क हार्ड. काव्य सख्त मेहनत करे. काव्य वर्कड हार्ड. सख्त एग्जाम्पल है खाली बच्चा, बाकी कहीं नहीं, खाली एग्जाम्पल है. बाकी तुम तो बहुत अच्छा रिजल्ट लाने वाले हो, मेरे को पता है, क्योंकि आपका फोकस बढ़िया है. आप चंगी तरह से पढ़ रहे हो. ओके, इट्स जस्ट एग्जाम्पल सो दैट एवरी स्टूडेंट कैन अंडरस्टैंड दिस कॉन्सेप्ट वेल. બધાએ હરખી રીતના ને સમજી શકે એટલે ખાલી એક્ઝામ્પલ છે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ. કેમ કે આપણે વિરોધાભાસ વાળો સમજીએ છીએ, ધો અલધો વિરોધાભાસમાં આવે, તો આપણે વિરોધાભાસ છે એવું સેન્ટેન્સ બનાવવું તો પડશે ને. હા, તો આ માત્ર એક્ઝામ્પલ છે. ઓકે, સો કાવ્ય વર્કડ હાર્ડ. પેલા મારે ધો કે અલધો મૂકવું પડશે ને. ચલો હું ધો મૂકી દઉં. ધો કાવ્ય વર્કડ હાર્ડ. કાવ્ય સખત મહેનત કરીએ છતાં હી failed in the exam. He failed in the exam. કાવ્ય ભાઈ A1 ગ્રેડ લાવવાના છે, 90% લાવવાના છે, પણ આ જસ્ટ એક્ઝામ્પલ છે. કાવ્ય વર્કડ હાર્ડ, he failed in the exam. સાહેબ વિરોધાભાસ છે, ધો અલધો મૂક્યું. હવે તમારે મને આન્સર આપવાનો છે કે મારે ધો કે અલધો અહીંયા મૂકવું છે, તો હું આન્સર કેમ લખીશ? ચલો, આ ધો ને બદલે અલધો લખો તોય ચાલે, અલધો ને બદલે ધો લખો તોય ચાલે. ચલો, ઓપ્શન જે હોય લખાય. મને કહેવાનો આન્સર તમે કેમ લખશો? આ વાક્ય તમારે મને બનાવીને આપવા. એ ભાઈ પેલા તો અહીંયા જ કઈક ગડબડ લાગે છે. એક મિનિટ, પેલા તો અહીંયા જ કઈક મને ગડબડ લાગે છે. સાંભળો, હું તમારી કમેન્ટ્સ જોઉં જ, પણ કમેન્ટ્સમાં મારું વાક્ય ઉપર નજર પડી. ધો કાવ્ય વર્કડ હાર્ડ, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ એમ નહીં આવે. કાવ્ય વર્કડ હાર્ડ, ધો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. એકવાર જો નેગેટિવ સેન્ટેન્સ જે હોય ને એની પછી ધો અલધો આવે, તો અહીંયા હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તો ધો અહીંયા ધો કાવ્ય વર્કડ હાર્ડ, હી ફેલ્ડ. હા, બરાબર છે. ચલો આન્સર આપો. બરાબર છે. શું આન્સર આવે? કાવ્ય ફેલ્ડ ઇન ધ એક્ઝામ, અલધો અથવા ધો હી વર્કડ હાર્ડ. યસ, કરેક્ટ. આ જે બીજું સેન્ટેન્સ છે, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એને લઈ લ્યો આગળ સાહેબ. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ એને લઈ લ્યો આગળ. હી એટલે કોણ? કાવ્ય. સો કાવ્ય ફેલ્ડ ઇન ધ એક્ઝામ.
ધો હી વર્કડ હાર્ડ, કાવ્ય એટલે હી, ધો હી વર્કડ હાર્ડ. ચલો સમજાય? આ તો હું તમને બે રીતે સમજાવું છું. યસ, આ રીતે લખી શકીએ, આ રીતે લખી શકીએ, બાકી એક રીતના શીખો તોય ઇનફ છે. પણ તમે મારા સ્ટુડન્ટ છો, તમે અનિરુદ્ધ સર પાસે શીખેલા અંગ્રેજીના વિદ્યાર્થી છો. ક્યાંય પાછું પડવાનું નથી. ગમે ત્યાંથી મારી મચોડીને કોઈ તમને પૂછે, તમને આન્સર આવડવો જોઈએ. સમજાય? એટલે સેજ આપણે એડવાન્સ તરફ જઈએ છીએ. બાકી 9th ના લેવલે ખાલી એક એક સેન્ટેન્સ સમજવાનું નહીં, એડવાન્સમાં જવાનું છે. 10th નું લેવલ અત્યારથી બિલ્ડઅપ કરવાનું છે. ડન છે? ચલો અહીંયા સુધી ક્લિયર? સમજાય છે? સર મ્યુટ કરો, અનમ્યુટ કરો. તુભ્યમભાઈ, જય હિન્દ. બોલો દીકરા. હા, જય. હાજી, શું કહો છો? આનામાં આપણે શું શું? અવાજ ક્લિયર નથી આવતો. આપણે આનામાં સીધું વાક્યનું ગુજરાતી કરીએ તો કાવ્ય ફેલ્ડ ઇન એક્ઝામ, કાવ્ય એક્ઝામમાં ફેલ થઈ ગયો, છતાં હી વર્ક હાર્ડ, એવું ન થાય? હા, એમ ના થાય. જો તમે બોલો છો ને એમાં જ જવાબ છે. જોજો, કાવ્ય વર્કડ હાર્ડ, કાવ્ય સખત મહેનત કરી અને એક્ઝામમાં ફેલ થયો. તો આ સેન્ટેન્સ એમ ન બોલાય, કાવ્ય સખત મહેનત કરી છતાંય એક્ઝામમાં ફેલ થયો. પ્રોપર ગુજરાતીમાં પણ બોલવું તો એમ બોલાય, એમ છતાં કે કાવ્યએ મસ્ત મહેનત કરી એ એક્ઝામમાં ફેલ થયો. છતાં કે કાવ્યએ મસ્ત મહેનત કરી એક્ઝામ. આ બટ નથી ને, પણ નથી ને, કે કાવ્યએ ખૂબ મહેનત કરી પણ એ એક્ઝામમાં ફેલ થયો. આ ઈ નથી, પણ નથી, આ ધો છે, આ હલધો છે. સો આને પેલા બોલવું પડશે. સમજાય છે? કે છતાં કે કાવ્યએ બહુ મહેનત કરી એ એક્ઝામમાં ફેલ થયો. એમ છતાં કે હું બહુ ફાસ્ટ લખ્યો. લખી બે રીતે શકાય. શું શું એને લખી બે રીતે શકાય, વચમાં અને આગળ. શું શું? એને લખી બે રીતે શકાય. લખવામાં તમે એને વચમાં લખી શકો, આવી રીતે. હા, લખી બે રીતે વચ્ચે. શકો, લખી બે રીતે શકો. આ રીતે પણ હા. લખી શકો કે શરૂઆતની અંદર ધો છે, અને આ રીતે પણ લખી શકો કે વચ્ચે તે ધો કે અલધો છે. જ્યારે શરૂઆતમાં લખો છો ત્યારે રેગ્યુલર સિક્વન્સ, પણ વચ્ચે લઈ જાઓ છો તો આ બંને સેન્ટેન્સ ફરશે. જો ફેલ વાળું અહીંયા અને વર્ક વાળું અહીંયા. સમજાય? લખી બે રીતે. સમજાયું તુભ્યમભાઈ? હા. ગુડ. ઈઝી છે, એવું કઈ અઘરું છે નહીં. ઓકે, શાબાશ. સર અનમ્યુટ કરો પ્લીઝ. હા, અરે પ્લીઝ શું? યસ આયુષીબેન, જય હિન્દ દીકરા. જય હિન્દ સર. હાજી. સર આપણે વાક્યની આગળ થો કે અલથો ગમી મૂકીએ તો ચાલે ને? વાક્યની આગળ થો કે અલથો, છઠ્ઠા અથવા એમ છતાં કોઈ પણ હા, સેન્ટ મૂકીએ તો યસ, હાલે ને? કોઈ પણ મૂકો સર આ ચાલે. તમે જે બીજી રીતે તમે જે કર્યું છે ને વચમાં મૂકીને, હા, તે મને ન સમજાણું, તો ફરીથી સમજાવશો? યસ, ફરીવાર સમજાય દો. થેન્ક. દીકરા એક મિનિટ, આ ભાઈનો ફોન આવે છે. પાજી એકવાર આપણે સમજી નાખીએ, જે કોઈ સ્ટુડન્ટને કદાચ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ઈઝી છે, કઈ એવું છે નહીં અઘરું. ધ્યાન આપજો. આ શરૂઆતનું વાક્ય માત્ર આ સ્લાઇડ ઉપર મેં અહીંયા લખેલું છે ને એની ઉપર ધ્યાન. કેટલું? આટલું. આની ઉપર ધ્યાન. ઓકે, માત્ર આટલા ઉપર ધ્યાન. મેં અહીંયા જે વસ્તુ લખી છે માત્ર એટલામાં. મેં આ સેન્ટેન્સ લખ્યું છે, ધો ચિંટુ રેન ફાસ્ટ, ચિંટુ ફાસ્ટ દોડ્યો એમ છતાં હી લોસ્ટ ધ રેસ, એ રેસ હારી ગયો. તો મારે આ જે શરૂઆતનું વાક્ય છે, મેં અહીંયા શરૂઆતમાં ધો અથવા અલધો લખેલું છે. ઓકે, મારે એને અહીંયા વચ્ચે લખવું છે, અહીંયા. તો મેં આનું સ્થાન ફેરવું, આનું સ્થાન ફેરવ્યું. યસ, તો આ બે વાક્ય છે એ બેઠા બેઠા આમ કાતર મારે ઓલા ધો અલધો આમ કે તે એકલા એકલા જગ્યા બદલી, અમારે આખું વર્ષ એક જ બેન્ચ ઉપર બેહવાનું, એવું નહીં, અમે આડેવડા થાવું. એટલે આ કે તું મારી જગ્યાએ વહી આય, આ કે તું મારી જગ્યાએ વહી આય. તો ધો અલધો તો પેલા જગ્યા બદલી દીધી કે હું તમારી બેન વચ્ચે આવું છું.
હું તમારા બેન ધ્યાન રખુંગા. સો ધો અથવા અલધો પેલા વચ્ચે આવી ગયું છે. યસ. હવે આ સાઈડ જગ્યા ખાલી છે ને વાક્ય આ સાઈડ લખવા જગ્યા ખાલી છે. ધો અલધો તો વચમાં આવી ગયું છે, વચ્ચો વચ્ચ આવી ગયું છે. આ સાઈડ ખાલી છે અને આ સાઈડ ખાલી છે. તો આ સાઈડ નું વાક્ય કહે છે હું અહીંયા આવી આવું છું, આ સાઈડ નું વાક્ય કહે છે હું અહીંયા આવી આવું છું. ધો અલધો તો અહીંયા છે. સમજાય? તો ધો અલધો અહીંયા વચ્ચે વહી આવ્યું છે. આ સાઈડ નું વાક્ય ચિંટુ રેન ફાસ્ટ, એ અહીંયા આવી આવ્યું. હી રેન ફાસ્ટ, દેખાય એ અહીંયા આવી આવ્યું. અને આ જે હતું હી લોસ્ટ ધ રેસ, આ સાઈડ નું વાક્ય ઈ આ સાઈડ વહી આવ્યું, આ સાઈડ વહી આવ્યું. હી લોસ્ટ ધ રેસ એટલે હી એટલે ચિંટુ. સમજાય? સેમ ઈધર. હવે આ સાઈડ નીચેનું વાક્ય જો, આ ધો અલધો છે ઈ કહે છે કે હું વચમાં વહી આવું. ચાલો ભાઈ હું અહીંયા વચમાં વહી આવું છું. ઓકે હાલો. તો આ કાવ્ય વગઢાળ કે છે કે હું છેલ્લે વહી જાઉં. કાવ્ય વગઢાળ. અને ઈ કે છે હું ફેલ છો કે હું પેલા વહી આવું. હું ફેલ છું. હવે સમજાય છે? યસ ઓર નો? સમજાય છે બધાને વ્યવસ્થિત? ક્લિયર? બડે આગે બડે. ચલો હવે કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછી લો. બંનેમાં કોઈ પણ લખીએ કો. હા તો બે શા માટે આપણે સમજ્યા? લેવલ બનાવવા. યસ આરુષભાઈ. હલો સર. હા સર. હા અમે 2-3 દિવસ પહેલા અમારી એક્ઝામ હતી સ્કૂલમાં, તો હા. એમાં એક પ્રશ્ન એવો હતો હા કે રન ફાસ્ટ ડેશ યુ વિલ મિસ ધ બસ. તો આમાં શું આવે? અધરવાઇઝ અથવા ઓર એલ્સ. ઓપ્શનમાં શું હા. હતું? એ બેમાંથી એક. અધરવાઇઝ ને ઓર. હા. રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ એટલે અધરવાઇઝ નું ગુજરાતી નહીતર થાય કે ફાસ્ટ દોડો નકર તમે બસ ચૂકી જાઓ. અધરવાઇઝ એટલે નહીતર. આન્સર આવે અધરવાઇઝ. ઓકે. હા સર, એનો 1 માર્ક્સ મારે કાપી લીધો હતો. હા તો તો એ ખોટો તો સાચું કપાઈ જાય ને. એ તો કેવું કીધું પણ મેમ એવું કે એન્ડ આવે. એટલે એન્ડ નો આવે. રન ફાસ્ટ એ એન્ડ તો યુ કહેવા વિલ મિસ માંગુ ધ છું. બસ. હા એ તો કેવા માંગુ છું. હા તો કહેવાય ને મેમ ને એન્ડ થોડું આવે એના મેમ. કઈ માટે રીતે એન્ડ મારે આવે? પૂરેપૂરા આવતા 1 રહી ગયો સાહેબ. હે? પૂરેપૂરા આવતા 1 રહી ગયો, 1 માર્ક્સ ખૂટ્યો એનો જ તે. ઓહો, પણ એન્ડ ના આવે તમને સમજાય છે ને? અધરવાઇઝ એટલે નહીતર થાય. હું તો સમજુ જ છું 30 માં 30 આ એવું તો. આરુષભાઈ નો કોન્ફિડન્સ જોવો છો? આવો આપણો બધાનો કોન્ફિડન્સ જોવો જોઈએ. હું તો સમજુ જ છું સાહેબ આપણે 30 માં 30 આવ્યા છે. એમણે 1 માર્ક કાપ્યો તો એમની ભૂલ છે, પણ ઇટ્સ ઓકે. આપણે શું છે, આપણે 30 આવ્યા, આપણે જાણીએ છીએ ડોન. સમજાય? આપણે રાજી રહેવાનું છે. સાહેબ જે માર્ક્સ આપે પણ એન્ડ ના આવે. તમે સમજો ને? અધરવાઇઝ એટલે નહીતર થાય. રન ફાસ્ટ, ઝડપથી દોડો. અધરવાઇઝ નહીતર યુ વિલ મિસ ધ બસ, બસ ચૂકી જાશો. એવું બોલાય કોઈ દી? રન ફાસ્ટ એન્ડ યુ વિલ મિસ ધ બસ. ફાસ્ટ દોડો અને બસ ચૂકી જાઓ. એલા ભાઈ ચલો આગળ વધીએ. જો છોકરો એ સમજે છે આ લેવલ કહેવાય. સમજાય છે? આ લેવલ કહેવાય. શાબાશ. ચલો નેક્સ્ટ આપણું કન્જક્શન છે બટ યet સ્ટીલ સેમ. ધો અલધોમાં જેટલો સમય આપ્યો છે એટલો સમય આમાં ઓછો આપવો પડશે. કેમ કે ધો અલધો તો શરૂઆતમાં આવે, વચ્ચે આવે, જ્યાં મન ફાવે ને દાંડિયા હાલે. દયાબેન ગ્રાઉન્ડમાં દાંડિયા લે ને દાંડિયા રમતા રમતા ગ્રાઉન્ડની બારે વ્યા જાય. પણ બટ યet સ્ટીલ છે ને એ હંમેશા વાક્ય વચ્ચે જ આવે. સમજાય? બટ યet સ્ટીલ હંમેશા વાક્યની વચ્ચે જ આવે. આગળ પાછળ કોઈ તમ નો કરી શકો. એ વચ્ચે જ આવે. આડે ઓલા થાય જ નહીં. ડાયા ડમરા છાના માના ચૂપ. સમજાય? સો બટ યet સ્ટીલ વાક્યની વચ્ચે જ આવે એટલે ઈઝી. ત્રણેયનો મતલબ કહી દો સાહેબ એટલે મજા આવે. બટ નો મતલબ થાય પણ, યેટ નો મતલબ થાય છતાં, અને સ્ટીલ નો મતલબ થાય એમ છતાં. ત્રણમાંથી કોઈ પણ નો યુઝ એકબીજાના બદલે તમારે કરવું હોય તો તમે કરી શકો, પણ અર્થ સહેજ અલગ છે. એક પણ છે, એક છતાં છે, અને એક એમ છતાં છે. પણ બધા દેખાડે વિરોધાભાસક છે. ચેક કરો. મેં ખૂબ આમ કર્યું પણ આમ થયું, મેં ખૂબ આમ કર્યું છતાં આમ થયું, મેં ખૂબ આમ કર્યું એમ છતાં આમ થયું. છે વિરોધાભાસ દેખાડે? યસ. એટલે તો આપણે વિરોધાભાસના લિસ્ટમાં ત્રણેયને મૂક્યા હતા. બટ યet સ્ટીલ ત્રણેયને મૂક્યા હતા. દેખાય? ત્રણેયને મૂક્યા હતા. યસ. ચલો આગળ વધીએ છીએ. બટ યet સ્ટીલ ને સમજીએ છીએ. એક સેન્ટેન્સ તમને હું આ લખું, એને તમારે સાંભળવાનું છે. સાંભળવાનું છે. શું કમેન્ટ્સ કરો છો? લાવો જોઈ લો. આ ગુસ્સે કેમ કોક થાય? ગર્વ ઉપર છે એ કોઈ ચંદ્રકાંત ભાઈ ગુસ્સે થાય. હે પાજી કેમ ગુસ્સા ગુસ્સા વાળી કમેન્ટ્સ આવે છે? पढ़ाई पे ध्यान दीजिए ना, पढ़ाई पे ध्यान दीजिए. चला आडेवળી બીજી કઈ વાત નહીં. ધ્યાન આપજો. બટ યet સ્ટીલ વાક્યની વચ્ચે આવશે.
મતલબ હું એક સેન્ટેન્સ આવું લખું છું, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાર રોહિત પાસે ગાડી છે, બટ he go to office. અહીંયા goes આવશે. કેમ? તો કે સાદો વર્તમાન કાળ છે. બરાબર, આપણે ટેન્સ ભણતા હતા ત્યારે ભણેલા છીએ કે દરરોજ થતી ક્રિયા હોય તો એસઈએસ લાગે, સાદા વર્તમાન કાળમાં એસઈએસ આવે. આ ભાઈ દરરોજની ઓફિસે જતા હોય એટલે એસઈએસ આવ્યો, કેમ કે હી શી ત્યારે એસઈએસ આવે. રોહિત હેઝ અ કાર, રોહિત પાસે ગાડી છે, બટ હી ગોઝ ટુ ઓફિસ ઓન ફૂટ. ઓન ફૂટ નો મતલબ થાય ચાલીને. ઓન ફૂટ નો મતલબ શું થાય? ચાલીને. રોહિત પાસે ગાડી છે પણ એ ચાલીને ઓફિસે જાય છે. રોહિત હેઝ અ કાર બટ હી ગોઝ ટુ ઓફિસ ઓન ફૂટ. ચાલીને જાય છે. તો આ સેન્ટેન્સમાં અહીંયા બટ કેમ આવ્યું? તો કે સાહેબ અહીંયા વિરોધાભાસ છે એટલા માટે બટ આવ્યું. દેખાય આ બટ, એને બદલે હું અહીંયા યેટ પણ લખી શકું અને એને બદલે હું અહીંયા સ્ટીલ પણ લખી શકું. ડિપેન્ડ કરે કે આ ત્રણમાંથી જે મને ઓપ્શનમાં આપેલું છે મારે એ વસ્તુ લખવી જોઈએ. ક્લિયર? આગળ વધીએ, એકાદું સેન્ટેન્સ હજી લખીએ. મારે આવું લખવું હોય તો પંક્તિ નામ હોય, દીકરીનું નામ હોય પંક્તિ. અમારા ક્લાસમાં એક દીકરી બા હતા, એનું નામ હતું પંક્તિ બા. ચલો આગળ વધીએ. પંક્તિ કાવ્યની કેમ પંક્તિ આવે એમ પંક્તિ. ચલો હું એમ કહું કે પંક્તિ રેન સ્લોલી, અથવા તો ધીમે દોડ્યા. પંક્તિ રેન સ્લોલી, બટ અથવા યેટ અથવા સ્ટીલ શી વોન ધ રેસ. કરો વાત. એ હાવ ધીમે દોડ્યા ને તો એ રેસ જીતી ગયા. સવાલ થાય સાહેબ એમ કેમ રેસ જીતી ગયા? क्योंकि वो रेस अकेले दौड़ रही थी. समझ में आ गया? ये रेस એકલા દોડતા હતા બેન, એ જીતી ગયા. ચલો નેક્સ્ટ. હું એમ કહું કે શ્યામ, આપણા શ્યામભાઈ, શ્યામ સ્લેપ્ટ લેટ. શ્યામભાઈ મોડા સૂતા. સ્લેપ્ટ એ સ્લીપ નું રૂપ છે. સ્લીપ એટલે શું થાય? સૂવું થાય ને. સ્લીપ એટલે સૂવું, ઊંઘી જવું, ખર્રાટા લઈને શું ઊંઘી જવું. એ સ્લીપ નું ભૂતકાળનું રૂપ છે સ્લેપ્ટ. કેમ કે ગઈકાલ રાતની વાત છે તો સુતા તા, એ પહેલાની વાત ભૂતકાળ એટલે સ્લીપ નો લખાય. સ્લીપ વર્તમાન કહેવાય, સ્લેપ્ટ એટલે ભૂતકાળ. શ્યામભાઈ સુતા તા મોડા, લેટ. શ્યામ સ્લેપ્ટ લેટ. આ કલર નથી દેખાતો? થોડોક દેખાય એવો તો છે. શ્યામ સ્લેપ્ટ લેટ, સ્ટીલ હી woke up early. એ વહેલા જાગી ગયા, એ છતાં એ વહેલા જાગી ગયા. woke up early, early એટલે વહેલા, early એટલે વહેલા. woke up ઈ wake up નું ભૂતકાળનું રૂપ છે. wake up એટલે જાગવું અને આનું ભૂતકાળનું રૂપ છે woke up. શ્યામ slept late, still he woke up early. શ્યામ મોડો સૂતો, એ છતાં એ વહેલા જાગી ગયો. સમજાય? સો આ બટ યેટ સ્ટીલ ની કહાની છે, બહુ ઈઝી છે, સમજાતી હશે તમને. યેટ છે, અહીંયા સ્ટીલ છે. અહીંયા બટ લખવું હોય તો એ લખાય, સ્ટીલ લખવું હોય તો એ લખાય, અહીંયા યેટ લખવું હોય તો એ લખાય, બટ લખવું હોય તો એ લખાય. બટ યેટ સ્ટીલ જે ઓપ્શનમાં હોય એ લખાય. આપણે એક્ઝામમાં ક્વેશ્ચન કેમ પૂછાય હું તમને કહું. ચલો અહીંયા ક્વેશ્ચન લખીને સમજાવી દઉં કઈ રીતે લખાય. જો સ્ક્રીનશોટ લઈ લેજો, આની પીડીએફ નહીં આવે. આનો સ્ક્રીનશોટ લેવાનો છે. જેટલા પેજ આજે આપણે ભણીએ છીએ ને આની પીડીએફ નહીં આવે. રેગ્યુલર આવશે, કાલથી આવશે, મતલબ નેક્સ્ટ સેશનથી. આજની પીડીએફ નહીં આવે. એટલે નોટ્સ બનાવવાની ટેવ પડી જાય અને હારું યાદ રાખવાની ટેવ પડી જાય. સૂતા પહેલા એકવાર રિવિઝન કરવાની ટેવ પડી જાય. ડન છે? ધ્યાન આપજો. ચલો શું તમને કહેતો હતો? હા, ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એમ કહેતો હતો. તો ક્વેશ્ચન આ રીતે પૂછે એક્ઝામમાં તમને. શ્યામ
ran fast he won the race. તમારે મને આનો આન્સર આપવાનો છે. 3 ઓપ્શન તમને કાઉન્સની અંદર આપે. બટ, yet કે સો. બટ નો મતલબ પણ થાય, તમને ખબર છે. યેટ એટલે છતાં થાય, તમને ખબર છે. અને સો એટલે નો ખબર હોય તો કહી દઉં, તેથી થાય અથવા તો એટલે થાય. તમારે મને આનો આન્સર આપવાનો છે. લ્યો કમેન્ટ્સ કરી દઉં છું ઓન. ચલો આન્સર આવવા દો કમેન્ટ્સમાં. શાબાશ. એક સ્ટુડન્ટનો આન્સર અત્યાર સુધીમાં ખોટો આવ્યો છે, બાકી બધા સાચા આન્સર લખાય છે. ખૂબ સરસ. તો વાત સમજાય તમને બધાને? ક્વેશ્ચન આ રીતે પૂછાય. શ્યામ રેન ફાસ્ટ. સાંભળજો, શ્યામ ઝડપથી દોડ્યો. શ્યામ રેન ફાસ્ટ એમ જ કહે છે ને, શું કહે છે બીજું? શ્યામ ઝડપથી દોડેલા હે. શ્યામ રેન ફાસ્ટ, શ્યામ ઝડપથી દોડ્યો. તો શ્યામ ઝડપથી દોડ્યો હોય તો રેસ જીતવો જોવે, હારવો જોવે? ફાસ્ટ દોડ્યો જીતવો જોવે. તો જીતો જ છે. હી વોન ધ રેસ. વોન એટલે જીતવું. એ જીતો જ છે. આમાં વિરોધાભાસ નથી. શ્યામ બહુ દોડ્યો ને હારી ગયો કે દોડ્યો ફાસ્ટ તો જીતો. વિરોધાભાસ નથી. એટલે બટ ને યટ તો નો જ આવે. શ્યામ ઝડપથી દોડ્યો પણ રેસ જીતી ગયો, છતાં રેસ જીતી ગયો. એટલે જીતે તે તો આ બે તો નીકળી જ ગયા. એક જ વૈધો સો. એટલે તેથી શ્યામ ઝડપથી દોડ્યો તેથી રેસ જીતી ગયો. તો આનો આન્સર આપણે કઈ રીતે એક્ઝામમાં લખવાનો ભાઈ? આપણે આમ લખવાનો, શ્યામ રેન ફાસ્ટ સો હી વોન ધ રેસ. એ રેસ જીતી ગયો. સમજાય? સો આપણે ક્વેશ્ચન આ રીતના પૂછાય, આન્સર આ રીતના લખવાના છે. આનો સ્ક્રીનશોટ પેલા લઈ લો, એટલે મારે આ વસ્તુને જવા દેવી છે અને પછી અહીંયા આપણે ઇફ અનલેસ સમજવું છે, એટલા માટે આનો સ્ક્રીનશોટ લઈ લો પેલા. ચલો ડન છે. શાબાશ છો. ઘણા બધા આન્સર પણ લખ્યા છે. ચલો હવે આપણે આને કરીએ ક્લિયર અને સમજીએ ઇફ અને અનલેસ. બહુ ઈઝી. કટલેસ ખાતા હોય એટલું ઈઝી. ઇફ એટલે જો તો, એટલે સામે જો તો સામે એમ નહીં. જો તો મતલબ શરત દેખાડે. ઇફ અને અનલેસ શરત દેખાડે. સાહેબ એટલે શું? હું એમ કહું કે જો હું ફાસ્ટ દોડીશ તો હું રેસ જીતીશ. જો હું વહેલા સુઈશ તો સવારે વહેલો જાગીશ. જો હું વાંચીશ તો સારા માર્ક્સ લાવીશ. જો હું આમ તો હું આમ. સો એ જો તો એને શરત દેખાડી કહેવાય. અને ઇફ થી અને અનલેસ થી બંનેથી શરત દેખાડે. શું દેખાડે? આ કન્ડિશન દેખાડે. કન્ડિશન નું ગુજરાતી શું થાય? શરત. પરંતુ ડાય દીકરાઓ, ઇફ જોતો દેખાડે પોઝિટિવ શરત, હકારાત્મક શરત દેખાડે. કેવી? પોઝિટિવ શરત. જ્યારે આ જે અનલેસિયું છે ને, એ શું કે? જો નહીં તો નહીં. જો હું નહીં વાંચું તો હું પાસ નહીં થાવ. જો હું આમ નહીં તો હું આમ નહીં. જો હું ફાસ્ટ નહીં દોડું તો ટ્રેન ચૂકી જઈશ. તો આ નેગેટિવ છે. જો હું આમ નહીં તો હું આમ નહીં. ઓકે. સો ઇફ પોઝિટિવ અને અનલેસ નેગેટિવ. તો હું અહીંયા તમને ક્વેશ્ચન આપું છું, તમારે મને એના આન્સર આપવાના છે કે કેની અંદર ઇફ આવશે ને કેની અંદર અનલેસ આવશે. બે પ્રશ્ન આપું છું. આન્સર આવડે તો સમજવાનું કે ઇફ અને અનલેસ તમને ફાવે છે. ના આવડે તો સમજવાનું કે સાહેબ હજી હરખું સમજાઈ દો. રેડી? તમારી પાસે બંને ઓપ્શન છે, ઇફ અથવા અનલેસ. પેલામાં ઇફ અથવા અનલેસ આવશે. શું આવશે? કમેન્ટ કરવાનું છે. બીજામાં શું આવશે? કમેન્ટ કરવાનું છે. પણ પેલા આખો એકવાર પ્રશ્ન સમજી લેવાનો છે અને પછી વિચારી અને કમેન્ટ કરવાની છે કે યસ સર પેલાનો આન્સર આ અને બીજાનો આન્સર આ. આ રીતે કમેન્ટ કરજો તો તમારી કમેન્ટ મને સમજાશે. સીધું ઇફ અનલેસ અનલેસ એવું ન લખતા. આ રીતના લખીને રાખો. આન્સર નક્કી થાય એ એમાં લખી નાખજો. રેડી? ચલો હું એમ કહું, ઇફ અને અનલેસ હંમેશા વાક્યની વચ્ચે શરૂઆતમાં જ આવે, વચ્ચે ન આવે કોઈ. ખાલી ધોલ ધો વચ્ચે આગળ ને બધું કન્ફ્યુઝન છે. આ બધું શરૂઆતમાં જ આવે. ઇફ અનલેસ શરૂઆતમાં જ આવે. રેડી? ચલો. શ્યામ
વિચારીને પછી આન્સર આવવા દેજો, ઉતાવળ નહીં. હજી એકનો જવાબ સીધો આવવા દીધો હશે નહીં, બે થઈ જાય પછી બે ને હારોહાર આન્સર આવવા દેવાના છે. પેલા વિચારો, મસ્ત ટાઈમ લ્યો, નક્કી કરો કે યસ સર મારા બે હાચા પડવા જ જોવે, એ ઇન્ટેન્શન આરે આન્સર આવવા દેજો. મસ્ત વાક્ય. હલો હલો હલો, દેખાય છે, સંભળાય છે? ઓકે ઓકે, ચલો કન્ટિન્યુ 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 કન્ટિન્યુ. ચલો અહીંયા જે સ્કોલ્ડ લખ્યું છે એનો મતલબ થાય ખીજાવું. ખીજાવું, ચંપક ચાચા એને ખીજાશે એમ, ખીજાવું લખ્યું છે. બે પ્રશ્ન તમારા સામે છે, તમારા આન્સર આપવાના છે. સેજ વિચારજો, આમાં પ્રોસેસ કરજો ને પછી આન્સર આવવા દેજો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ. પાજી ડન હે. સમજાય 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 તો આન્સર આમ લખાય. બુદ્ધિ ઉતરે ને ભાઈ. પેલાનો આન્સર ઇફ જ આવે. કેમ ખબર પડે સાહેબ? વાક્ય વાંચવી ખબર પડે કે વાક્ય પોઝિટિવ છે, કે ઇફ શ્યામ સ્લીપ્સ અર્લી, જો શ્યામ છે એ વહેલા સુઈ જાય તો હી કેન ગેટ્સ અપ અર્લી, વહેલા જાગી શકે. ઓકે, જાગી શકે. હા, કેમેરો કે માયક કોઈ ઓન ના કરતા, ઓફ ને ઓફ રાખજો, સો જાગી દેટ શકે. આખા ક્લાસ ને કેમ? ડિસ્ટર્બ ના થાય દીકરા. સમજો જ ને? કેમેરો અને માયક બંને ઓફ રાખજો, સૌનું. ક્લાસ ને ડિસ્ટર્બ થાય એવું નહીં કરવાનું. ડન છે? ચલો, અને બીજાનું આન્સર અનલેસ આવે એવી કેમ ખબર પડે? આ નેગેટિવ છે સાહેબ, કે જેઠિયો ગેટ્સ અપ અર્લી, જેઠિયો વહેલા જાગશે તો ચંપક ચાચા એને ખીજાશે. આ વાક્યમાં હકીકતમાં ઇફ નો આવે ને અનલેસ નો આવે. છેતરાઈ ગયા છો. જે સેલ્યુટ મારી હતી એ ટોન્ટમાં મારી હતી, એ પાછી લઉં છું. જેઠિયો ગેટ્સ અપ અર્લી, જેઠિયો વહેલા જાગે. સવાલ સમજો પેલા. જેઠિયો વહેલા જાગે, જેઠિયો ગેટ્સ અપ અર્લી, ચંપક ચાચા વિલ સ્કોલ્ડ હિમ, ચંપક ચાચાને ખીજાશે. જેઠિયો વહેલા જાગશે, ચંપક ચાચાને શું કામ ખીજાય? સાહેબ અમારો આન્સર સાચો જ છે. આવું કેટલા હજી કહે છે યસ સર આમાં અનલેસ જ આવે? આવું કેટલા હજી કહે છે અનલેસ જ આવે? સાહેબ આવું હજી કેટલા કહે છે? કમેન્ટ કરો યસ સર અનલેસ જ આવે. આવું કેટલા કહે છે? લાગે છે તમને આમાં અનલેસ જ આવે? બીજું આવતું હોય એ લોકો કમેન્ટ ન કરો. જેને લાગે સાહેબ અનલેસ જ આવે એ લોકો કમેન્ટ કરો. મજા આવે હો મને. શાબાશ, ઇટ્સ કોલ એકચ્યુઅલ કોન્ફિડન્સ. આની રાહ હતી. આજે સ્ટુડન્ટ અત્યારના કમેન્ટ્સ કરે યસ સર અનલેસ જ આવે. આ બધા સાચા છે, આ બધા મહેનતુ છે, આ બધાનું પૂરું ફોકસ છે, આ બધા સમજે છે કે હું શું ગેમ રમું છું. અનલેસ જ આવે, કરેક્ટ છે તમારો આન્સર. પણ જે સ્ટુડન્ટ માએ કીધું કે અનલેસ નો આવે, આ તેને ફગી ગયા, એનો મતલબ એ સ્ટુડન્ટ છે એનું ફોકસ નથી, હાય હા રાખે છે. અનલેસ જ આવે. કેમ? તો કે સાહેબ જો જેઠિયો વહેલા નહીં જાગે તો ચંપક ચાચાને ખીજાશે. એમ જ સેન્ટેન્સ લખ્યું છે. समझाए कि नहीं समझाए? शाबाश 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 शाबाश. यस, माइंड गेम तो खेलनी पड़ेगी ना. आपका लेवल बढ़ाना है, एडवांस लेवल पे लेके जाना है. अनलेस जेठियो गेट्स अप लेट, मजा आई गई. કેટલાને મજા આવે? હા, એટલે ભાઈ ઇંગ્લિશના લેક્ચરમાં તો જાગતો રહેવું ને તો પકડાઈ જાઓ. અનલેસ જેઠિયો ગેટ્સ અપ અર્લી, કે જો જેઠિયો વહેલા નહીં જાગે, ચંપક ચાચા મૂકશે નહીં કાકા. ચંપક ચાચા વિલ સ્કોલ્ડ હિમ. માય ડિયર વિદ્યાર્થીઓ, આજના સેશનમાં જેટલી વસ્તુ ભણ્યા છે, કેટલા વસ્તુ ક્લિયર થઈ? કેટલાને આજના સેશનની ભણેલી વસ્તુ ક્લિયર થઈ? કહી દો મને એકવાર કમેન્ટમાં. મજા આવી? મજા આવી? મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. દરેક લેક્ચરમાં વધુ 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 મજા આવતી જાય. ખબર નહીં આવું કેમ થાય, પણ બધા ધોરણમાં આવું થાય. મજા જ આવે, નકરી મજા આવે. મારા ડાયા દીકરા ચેમ્પિયન આમ જ બને. ચેમ્પિયન ક્યારે આમ ન બને, ધ્યાન આપો ભણવામાં, ખબર ન પડતી ક્યારે આગળ કઈ સવાલ પૂછ્યો તો આમ ચેમ્પિયન ના બને. ચેમ્પિયન આ રીતે જ બને.
સમજાય છે? ભણવા પ્રત્યે એકવાર પ્રેમ થઈ જવો જોઈએ. જે સબ્જેક્ટ નો ગમતો હોય ને, જો ઈ ગમવા મળે ને, તો સમજવાનું કે યસ યુ આર એટ ધ રાઈટ પ્લેસ. બસ આ ક્લોઝિંગ નોટ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.